વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નું દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે એજ્યુકેશન ઇઝ ઇઝી નામની એપ્લિકેશનમાંથી મેળવી શકશો, જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે નામ અને નંબરથી રજિસ્ટર કરવાનું રહેશે. ધોરણ 9ની બેચ સિલેક્ટ કરવાની રહેશે અને મેનુના ઓપ્શનમાંથી પેડ કોર્સના અંદર તમને ધોરણ 9નું વિજ્ઞાન અને સમાજનું સોલ્યુશન દેખાશે, ત્યાંથી તમે તે મેળવી શકશો. વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોમાં આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાનમાં દ્વિતીય પરીક્ષા માટેનું અસાઇનમેન્ટનું સોલ્યુશન શરૂ કરીશું. આ વિડીયોમાં આપણે વિભાગ બી શરૂ કરીશું. વિભાગ બીમાં સૌપ્રથમ પ્રકરણ 1 સૌથી પહેલો સવાલ છે, H2SO4 નું આણ્વીય દળ શોધો. અને તમને H એટલે હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજનના આણ્વીય દળ આપેલા છે. સૌથી પહેલાં આપણે H2SO4 નું આણ્વીય દળ શોધીએ તો H2SO4માં H જે છે હાઇડ્રોજન 2 આપેલા છે એટલે 2 લખીશું અને Hનું પરમાણ્વીય દળ. પછી આપણે પ્લસ લખીને સલ્ફર 1 આપેલા છે એટલે +1 કરીને સલ્ફરનું પરમાણ્વીય દળ અને પ્લસ ઓક્સિજન 4 છે એટલે 4 ઓક્સિજનનું પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ આપણને રકમમાં આપેલ છે, તેથી આપણે તે કિંમત મૂકીશું અને આ રીતે 2 એકુ 2 થાય, 32 એકુ 32 અને 16 ચોક 64 અને ત્રણેયનો સરવાળો કરતાં આપણને 98 યુ એટલે યુનિફાઈડ. તો આમ આપણને H2SO4 નું આણ્વીય દળ મળે છે 98 યુનિફાઈડ. હવે આપણે જોઈશું CO2 નું આણ્વીય દળ. તો જેમ આપણે પહેલો દાખલો કર્યો એના જેમ જ છે, એનું આપણને મળશે 44 યુનિફાઈડ. એ જ રીતે NOH નું આણ્વીય દળ શોધો. તો ઉપરના જે બે દાખલા છે એના જેમ જ આપણને 40 યુનિફાઈડ મળે છે. હવે આપણે શરૂ કરીએ. સવાલ નંબર 4, તફાવત આપો પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. પ્રવાહી અવસ્થામાં પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર થોડું વધુ હોય છે. વાયુ અવસ્થામાં વાયુના ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ જ વધુ હોય છે. તેમાં આંતર આણ્વીય બળ નબળું હોય છે. તેમાં આંતર આણ્વીય બળ નહિવત હોય છે. પ્રસરણ દર વાયુ કરતાં ઓછો હોય છે. પ્રસરણ દર પ્રવાહી કરતાં વધુ હોય છે. પ્રવાહી પદાર્થને નિશ્ચિત કદ હોય છે. વાયુ પદાર્થને નિશ્ચિત કદ હોતું નથી. તો આ રીતે આપણે ચોથો સવાલ પૂરો કર્યો. હવે આપણે 5 નંબરનો સવાલ જોઈશું. 5 નંબરમાં સવાલમાં વૈજ્ઞાનિક કારણ આપો ખુલ્લી જગ્યાએ ભીના કપડાં ઝડપથી સુકાઈ જાય છે. જવાબ જોઈએ. બાષ્પીભવનની ઝડપ એ પવનની ઝડપ પર આધાર રાખે છે. ખુલ્લી જગ્યાએ પવનની ઝડપ વધુ હોવાથી પાણીના બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે. આથી ખુલ્લી જગ્યાએ ભીના કપડાં ઝડપથી સુકાઈ જાય છે. હવે આપણે જોઈશું 6 નંબરનો સવાલ અને પ્રકરણ 1નો છેલ્લો સવાલ. ઘન અવસ્થાના ગુણધર્મ જણાવો. જવાબ જોઈએ. ઘન અવસ્થાના ગુણધર્મ નીચે મુજબ છે. ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે. હવે આપણે જોઈશું પ્રકરણ નંબર 2. એના અંદર પહેલો સવાલ, મિશ્રણ એટલે શું? ઉદાહરણ આપો. જવાબ. 2 અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. ઉદાહરણ જોઈએ. દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. દરિયાનું પાણી એ ખનિજોનું અને માટીનું મિશ્રણ છે. 2 નંબરનો સવાલ છે, તફાવત આપો સમાંગ મિશ્રણ અને અસમાંગ મિશ્રણ.
સૌથી પહેલાં સમાંગ મિશ્રણ તે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. અસમાંગ મિશ્રણમાં તે અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. તેના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી, તેના ભાગો ભૌતિક રીતે અલગ પડે છે. મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. મિશ્ર થયા બાદ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે. ખાંડ અને પાણી, મીઠું અને પાણી, હવા, આયોડિન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ એ સમાંગ મિશ્રણ છે. રેતી અને ખાંડ, મીઠું અને લાકડાનો વહેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ વગેરેનું મિશ્રણ એ અસમાંગ મિશ્રણ છે. આગળનો સવાલ જોઈએ. દ્રાવ્યતા એટલે શું? નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા ભિન્ન ભિન્ન હોઈ શકે. આગળનો સવાલ જોઈએ. કલીલ દ્રાવણ કોને કહે છે? જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં પરિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તેવા દ્રાવણને કલીલમય દ્રાવણ અથવા સોલ કહે છે. કલીલ એક વિસમાંગ પ્રણાલી છે. કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ હોય છે. દાખલા તરીકે દૂધ, વાદળ, ધુમાડો, ધુમ્મસ વગેરે. આગળનો સવાલ છે. નીચેના ઉદાહરણોમાં કલીલનો પ્રકાર, વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ જણાવો અને 2 ધુમાડો અને ફોમનું ઉદાહરણ આપેલ છે. ધુમાડામાં જોઈએ કલીલનો જે હોય છે પ્રકાર એરોસોલ હોય, વિક્ષેપિત કલા ઘન હોય છે, વિક્ષેપિત માધ્યમ વાયુ હોય છે. ફોમ રબરના અંદર કલીલનો પ્રકાર ઘન સોલ, વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપિત માધ્યમ ઘન હોય છે. આગળનો સવાલ નંબર આપણે 6 જોઈએ. અધાતુ તત્વોના ગુણધર્મ જણાવો. જવાબ. અધાતુ તત્વોના ગુણધર્મ નીચે મુજબ છે. અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે. તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક હોય છે. તેઓ તણાવપણું, ટીપાવપણું કે ચળકાટ જેવા ગુણધર્મ ધરાવતા નથી. કેટલાક અધાતુ તત્વો અપરરૂપ ધરાવે છે. હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન અને કાર્બન વગેરે અધાતુ તત્વો છે. આગળ જોઈએ આપણે સવાલ નંબર 7. નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. સોડિયમ, માટી, સિલિકોન, મિથેન, રુધિર અને સાબુ. તત્વ જે છે એ સોડિયમ અને સિલિકોન છે. સંયોજન સાબુ, મિથેન છે અને મિશ્રણ છે એ માટી અને રુધિર છે. 8 નંબરનો આપણે સવાલ જોઈશું. દ્રવ્યોનો રાસાયણિક ફેરફાર એટલે શું? 2 ઉદાહરણ આપો. જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાય છે તેને રાસાયણિક ફેરફાર કહે છે. ઉદાહરણ જેમ કે લોખંડને કાટ લાગવું, ચૂનાના પથ્થરને ગરમ કરવાથી તેનું વિઘટન થવું, દૂધનું દહીંમાં રૂપાંતર થવું. આગળનો સવાલ છે છેલ્લો સવાલ. ટિંચર આયોડિન એટલે શું? તેના ઉપયોગો જણાવો. તો આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહે છે. તે એન્ટિસેપ્ટિક એટલે જીવાણુનાશી તરીકે ઉપયોગી છે. પ્રકરણ નંબર 3 જોઈએ આપણે. રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે? જવાબ. રાસાયણિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોગીકરણ કહે છે. રાસાયણિક સંયોગીકરણના નિયમો 2 નિયમ છે. નંબર 1 દળ સંચયનો નિયમ અને નંબર 2 નિશ્ચિત પ્રમાણનો નિયમ. આગળનો સવાલ જોઈએ. નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ આપી સમજાવો. નિયમ જોઈએ. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. સમજૂતી. પાણી જેવું સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય, પરંતુ જો 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે.
તેથી પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે. બીજી સમજૂતી છે, એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દરથી ગુણોત્તર હંમેશા 14:3 હોય છે. આગળનો સવાલ જોઈએ, નંબર 3. સંયોજનનો અણુ એટલે શું? જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજનનો અણુ કહે છે. દાખલા તરીકે પાણી, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. 4 નંબરનો સવાલ છે, સંયોજકતા એટલે શું? તેનું મહત્વ જણાવો. કોઈ પણ તત્વની બીજા તત્વો સાથેની સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે. મહત્વ જોઈએ, કોઈ એક તત્વના પરમાણુ અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે. 5 નંબરનો જોઈએ, નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઝિંક ઓક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ. તો તમે જોઈ શકો છો સોડિયમ ક્લોરાઇડના અંદર એની સંજ્ઞામાં એક સોડિયમ હોય છે તત્વ અને એક હોય છે ક્લોરિન. વીજભારની દ્રષ્ટિએ જોઈએ તો સોડિયમની વીજભાર +1 છે અને ક્લોરિનની -1 છે. બંનેનો ચોકડી ગુણાકાર આપણે કરીશું તો સૂત્ર આપણને મળશે NaCl. આ જ રીતે આપણને બીજો સવાલ છે મેગ્નેશિયમ ક્લોરાઇડનો, ઝિંક ઓક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ, જે તમે જોઈ શકો છો. 6 નંબરનો આપણે સવાલ જોઈશું, નીચે દર્શાવેલા સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. CaCO3, જેનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. અહીંયા થોડી મિસ્ટેક થઈ છે, નામ ઉપર નીચે થઈ ગયા છે. તો CaCO3નો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ. બીજું છે CaCl2, તો CaCl2નો જવાબ આવશે કેલ્શિયમ ક્લોરાઇડ. MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. માત્ર પહેલા બીજાના જે જવાબ છે એ ઉપર નીચે મિસ્ટેકમાં થઈ ગયા છે. 7 નંબર જોઈએ. 7 અને 8 નંબર જે આપણે પ્રકરણ 1ના અંદર જે 3 દાખલા શીખ્યા આણ્વીય દળ શોધવાના એ જ રીતે છે, જે તમે જોઈ શકો છો. અને આણ્વીય દળના કિંમત, દળનું માપ તમને રકમમાં આપેલ છે. 9 નંબર જોઈએ, નીચે આપેલા તત્વોના લેટિન અથવા ગ્રીક નામ જણાવો. સોડિયમ આયન, કોપર અને ગોલ્ડ. સોડિયમને કહેવાય નેટ્રિયમ, આયન લોખંડને કહેવાય ફેરમ, કોપર એટલે તાંબાને કહેવાય ક્યુપ્રમ અને ગોલ્ડ એટલે સોનાને કહેવાય છે ઓરમ. હવે આપણે જોઈશું 10 નંબરનો. 10 નંબરમાં સવાલ છે, બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપો. પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરમાણવીય આયન કહે છે, અથવા એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણવીય આયન કહે છે. ઉદાહરણ જોઈએ, NH4 એટલે એમોનિયમ આયન, CO3 2- એટલે કાર્બોનેટ આયન, SO4 2- એટલે સલ્ફેટ આયન અને PO4 3- એટલે ફોસ્ફેટ આયન. પ્રકરણ નંબર 4ની વાત કરીએ. સવાલ નંબર 1, થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો. જવાબ, થોમ્સને પરમાણ્વીય નમૂનામાં ધન અને ઋણ વીજભારની ગોઠવણી સાચી દર્શાવી ન હતી. થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતી ન હતી. અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો સમજાવી શક્યો નહીં. નંબર 2 સવાલ જોઈએ, રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતા જણાવો. જવાબ, પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કક્ષાઓમાં ભ્રમણ કરે છે. પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. નંબર 3 છે સવાલ,
ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અન્ય પરમાણ્વીય કણની શોધ કરી હતી. આ વીજભાર વિહીન અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું હતું, જેને ન્યુટ્રોન નામ આપ્યું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી. તેની સંજ્ઞા n છે. પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. આગળ આપણે જોઈશું સવાલ નંબર 4. કાર્બન અને સોડિયમના પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી લખો. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. તેમાં ઇલેક્ટ્રોન 2 અને 4 કક્ષામાં રહેશે. એટલે જે પહેલી કક્ષા છે કે કક્ષા, તેમાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષા એલ કક્ષા, તેમાં 4 ઇલેક્ટ્રોન. એ જ રીતે સોડિયમની વાત કરીએ. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 હોય છે. તેની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 થાય. એ જ રીતે પહેલી કક્ષા કેના અંદર 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા એલમાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષા એમમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાશે. 5 નંબરનો સવાલ જોઈશે. સમદળીય અથવા સમભારીય તત્વો એટલે શું? જવાબ: જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક અસમાન પરંતુ પરમાણ્વીય દળ ક્રમાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય અથવા સમભારીય તત્વો કહે છે. ઉદાહરણ જોઈએ: આર્ગોન અને કેલ્શિયમ. આ તત્વો જુદા જુદા હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. માત્ર આ તત્વોના પરમાણુઓના ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા જ સમાન હોય છે. વાત કરીએ આપણે 6 નંબરનો સવાલ કે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક એટલે શું, સમજાવો. જવાબ જોઈએ: પરમાણ્વીય ક્રમાંક એટલે Z. કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે. ઉદાહરણ: હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, કારણ કે તેમાં કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે. પરમાણ્વીય દળાંક: પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળાંક એટલે એ કહે છે. ઉદાહરણ: એલ્યુમિનિયમનો દળાંક. એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન હોય છે, 14 ન્યુટ્રોન હોય છે. તો 13 અને 14 એટલે કે 27 તેનો દળાંક થાય. હવે આપણે શરૂ કરીશું પ્રકરણ નંબર 6. વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. જવાબ: આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષરસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કોષો રસધાની ધરાવતા નથી. મૃદુતક પેશી કોને કહે છે? તેના 2 લક્ષણો જણાવો. જવાબ: વનસ્પતિમાં વધુ સરળ સ્થાયી પેશીના એક પ્રકારને મૃદુતક પેશી કહે છે. લક્ષણો જોઈએ: કોષો જીવંત હોય. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલ હોય છે. સવાલ નંબર 3ની વાત કરીએ કે ટૂંક નોંધ લખો. જલવાહક પેશી. વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે. રચના જોઈએ: જલવાહક પેશીના બંધારણમાં 4 ઘટકોનો સમાવેશ થાય: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. 4 નંબરનો સવાલ છે. કાસ્થિ અને અસ્થિ વિષયનો તફાવત આપવાનો છે. અસ્થિમાં જોઈએ તે ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક હોય. કાસ્થિમાં જોઈએ તે ઘન, આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. તેના પેશી કોષોને અસ્થિ કોષો કહે, તેના પેશી કોષોને કાસ્થિ કોષો કહે છે. તે હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે. ઉપરાંત શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. અસ્થિને વાળી શકાતા નથી અને કેટલાક કાસ્થિને વાળી શકાય છે. હવે આપણે જોઈશું 5 નંબરનો સવાલ, જેમાં તફાવત આપેલો છે કે સ્થૂળ કોણક પેશી અને
દ્રઢોદક પેશી વચ્ચેનો તફાવત. સ્થૂળ કોણક પેશી, તેના કોષો જીવંત હોય, તેના કોષો મૃત હોય છે. કોષો વચ્ચે અવકાશ ઓછો હોય છે. કોષો વચ્ચે અવકાશ આંતરકોષીય અવકાશ હોતો નથી. તે વનસ્પતિ અંગોને યાંત્રિક મજબૂતાઈની સાથે સાથે નમ્યતા પણ આપે છે. તે વધુ યાંત્રિક મજબૂતાઈ આપે છે. તે નમ્યતા નહીં પરંતુ કઠિનતા આપે છે. તે કુમળા પ્રકાંડ અને પર્ણદંડમાં જોવા મળે. તે પ્રકાંડમાં વાહીપુલની નજીક, પર્ણ અને શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે. 6 નંબરનો સવાલ કે ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો, જે તમે આકૃતિ જોઈ શકો છો. પ્રકરણ નંબર 8ની વાત કરીએ. પહેલો સવાલમાં તફાવત આપેલ છે વેગ અને વેગમાન. વેગની વાત કરીએ, એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થળાંતરને વેગ કહે. વેગમાનની વાત કરીએ, પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. વેગના ફેરફારનો દર પ્રવેગ દર્શાવે છે. વેગમાનમાં થતા ફેરફારનો દર બળનું મૂલ્ય દર્શાવે છે. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડની 1 છે અને વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડની -1 છે. નંબર 2 જોઈએ. તફાવત આપો. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો આપણે જોઈએ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. આ નિયમ બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. આ નિયમ બળનું મૂલ્ય આપે છે. આ નિયમ પદાર્થનું જડત્વ સમજાવે છે અને આ નિયમ વેગમાનમાં થતા ફેરફારનો દર અને બળનો સંબંધ સમજાવે છે. નંબર 3 જોઈએ. પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લાગવું જરૂરી છે, સમજાવો. જવાબ: ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F = ma. જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો F = ma થાય. તો ma એટલે 0, કારણ કે બાહ્ય બળ 0 છે. તો m = 0 અને a બરાબર પણ 0 થાય. પરંતુ m = 0 શક્ય નથી, કારણ કે આમ પદાર્થ પ્રવેગી ગતિ કરે એટલે કે તેના માટે બાહ્ય બળ F લાગવું જરૂરી છે. 4 નંબરનો સવાલ જોઈએ. વેગમાન એટલે શું? તેનું સૂત્ર અને SI એકમ લખો. પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, એટલે P = m ગુણ્યા v. વેગમાનનો SI એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. 5 નંબરનો સવાલ છે. વૈજ્ઞાનિકરણ આપો. ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે. જવાબ: ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી હોય છે. હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિના જડત્વને કારણે ગતિમાં જ રહે છે. પરિણામે વ્યક્તિ બસની ગતિની દિશામાં પડી જાય છે. 6 નંબરનો આપણે સવાલ જોઈશું. વૈજ્ઞાનિક કારણ આપો. વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે. જવાબ: વાહનના ટાયરોની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધે છે. પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી અને વાહન ચલાવવું સલામત રહે છે. 7 નંબરનો આપણે જોઈએ સવાલ. સંતુલિત બળ અને અસંતુલિત બળો વિશે સમજાવો. સંતુલિત બળ: જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળોને સંતુલિત બળો કહે. સંતુલિત બળોનું પરિણામી બળ 0 હોય છે. સંતુલિત બળોની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાઈ શકે છે. અસંતુલિત બળમાં જોઈએ. જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય તે બળને અસંતુલિત બળ કહે છે. 8 નંબરનો સવાલ જોઈએ. જડત્વ એટલે શું? તેના પ્રકાર કેટલા છે અને કયા કયા? પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને પદાર્થનું
જડત્વ કહે છે. જડત્વના 3 પ્રકાર છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. 9 નંબરનો આપણે સવાલ જોઈએ કે કોનું જડત્વ વધુ છે, સાયકલ અને ટ્રેન વચ્ચે અને 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. તો સાયકલ અને ટ્રેનમાં ટ્રેનનું જડત્વ વધુ અને 5 રૂપિયા અને 1 રૂપિયાના સિક્કામાં 5 રૂપિયાના સિક્કાનું જડત્વ વધુ. 10 નંબરની વાત કરીએ, બળનો આઘાત એટલે શું, તેનું સૂત્ર SI એકમ જણાવો. તો જવાબમાં બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને બળનો આઘાત કહે છે. બળનો આઘાતનું સૂત્ર છે બળ ગુણ્યા સમય એટલે I બરાબર F ગુણ્યા T. બળનો આઘાત સદિશ રાશિ છે, તેનો SI એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ માઇનસ 1 ઘાત અથવા NS એટલે ન્યૂટન સેકન્ડ છે. 9 નંબરનો આપણે જોઈએ પ્રકરણ નંબર 9, જેમાં લખ્યું છે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો. તો એના અંદર પૃથ્વી અવકાશમાં પોતાની ધરી પર ધરી ભ્રમણ કરતી હોવા છતાં તેના પર રહેલા આપણે પડી જતા નથી. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન પર પડે છે. 2 નંબરનો સવાલ, હેનરી કેવન્ડિશે શોધેલું Gનું મૂલ્ય જણાવો અને Gને સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે? જવાબ, હેનરી કેવન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી Gનું મૂલ્ય શોધ્યું. Gનું હાલમાં સર્વશ્રીકૃત મૂલ્ય 6.673 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન મીટરની 2 ઘાત અને કિલોગ્રામની -2 ઘાત છે. ગુરુત્વાકર્ષણ અચળાંક Gનું મૂલ્ય પદાર્થના દળ કે 2 પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત નથી. સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ, કોઈપણ સમયે અને કોઈપણ 2 પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે Gનું મૂલ્ય અચળ રહે છે. તેથી Gને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. 3 નંબરનો સવાલ જોઈએ, વૈજ્ઞાનિક કારણ આપો. ભારે વાહનના ટાયર પહોળા રાખવામાં આવે છે. જવાબ, ભારે વાહનોનું વજન વધુ હોવાને લીધે તેઓ જમીન પર વધારે દબાણ ઉત્પન્ન કરી શકે છે. આથી જો વાહનના ટાયર પહોળા રાખવામાં આવે તો તે ક્ષેત્રફળ વધવાને લીધે જમીન પર ઓછું દબાણ ઉત્પન્ન થશે. પરિણામે જમીન ઓછી દબાય છે અને રોડને નુકસાન થતું અટકાવે છે. દબાણ એટલે શું, તેનું સૂત્ર અને SI એકમ જણાવો. પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતા બળને તે સપાટી પરનું દબાણ કહે છે. સૂત્ર છે દબાણ બરાબર ધક્કો છેદમાં ક્ષેત્રફળ એટલે P બરાબર F/A. દબાણ અદિશ રાશિ છે. દબાણનો SI એકમ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક પાસ્કલની યાદમાં ન્યૂટન મીટરની 2 ઘાત એકમને પાસ્કલ પણ કહે છે. 5 નંબરનો સવાલ, ધક્કો એટલે શું, તેનો SI એકમ, તે સદિશ રાશિ છે કે અદિશ તે જણાવો. તો પદાર્થની સપાટી પર લંબરૂપે લાગતા બળને ધક્કો કહે. ધક્કો સદિશ રાશિ, તેનો SI એકમ ન્યૂટન છે. 6 નંબરનો સવાલ, તફાવત આપો G અને સ્મોલ g. કેપિટલ Gની વાત કરીએ, તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અચળ રહે છે અને સ્મોલ gની વાત કરીએ કે તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર અલગ અલગ હોય છે. Gનો SI એકમ ન્યૂટન મીટરની 2 ઘાત કિલોગ્રામની -2 ઘાત છે અને સ્મોલ gનો SI એકમ મીટર સેકન્ડની -2 ઘાત છે. Gનું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11 ઘાત, જ્યારે પૃથ્વીની સપાટી પર Gનું મૂલ્ય લગભગ 9.8 મીટર સેકન્ડની -2 ઘાત છે. કેપિટલ G અદિશ રાશિ અને સ્મોલ g એ સદિશ રાશિ છે. તો આ રીતે આપણે અહીં વિભાગ B પૂર્ણ કર્યું. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ C અને D નું સોલ્યુશન કરાવીશું.